જોડે એક નાનું બચ્ચું હતું. સ્ટોરી આપણે 2 દિવસ પહેલા સાંભળી છે, લગભગ બધાને તાજી હશે. શિયાળ મરી ગઈ, બચ્ચું રડે છે. બાજુમાં ફરતો ભરવાડ એને ઉપાડે છે અને એને એના પોતાના ઘેડા બકરાના ટોળાની જોડે ફેરવી દે છે. અને પછી એ બચ્ચું ઘેડા બકરાની જોડે મોટું થાય છે અને કામ કામ કરે છે, બે બે કરે છે, પણ એ કોઈ દિવસ ત્રાડ નથી નાખતું. થોડો સમય થયો, જંગલનો એક બીજો સિંહ જ્યારે ત્રાડ નાખે છે ત્યારે ઘેડા બકરા જોડે આ બચ્ચું પણ ભાગે છે. અને ભાગતા બચ્ચાને જોઈને પેલા સિંહને આશ્ચર્ય થાય છે કે આ કેમ ભાગે છે, આ તો સિંહ છે. એટલે એણે તરાપ મારીને એને પકડ્યું કે ભાઈ, હું છું એ જ તું છે, તું કેમ ભાગે છે? ત્યારે એ બચ્ચાને વિશ્વાસ ન બેઠો અને સિંહ એને લઈ ગયો તળાવના કિનારે અને એને બતાવે છે કે જો પાણીમાં જો, જે હું છું એ તું છે ને, એવો જ છું ને. પછી એને લઈ ગયો ગુફા પાસે, એટલે કંદરાઓ પાસે, કે જ્યાંથી એને ત્રાડ નાખી તો મોટા અવાજે એનો પડઘો સંભળાયો. શરૂઆતમાં 1-2 મિનિટ તો કામ કામ જ થયું, બે જ નીકળ્યું, પણ પછી જોરથી એક દહાડ આવી અને જેના અવાજે એને પોતાના સિંહત્વનો અહેસાસ કરાવ્યો. આત્માના સિંહત્વને પ્રગટાવતી આરાધના એટલે જ ઉદ્ધાન. જ્યારે સાહેબે આરોહણ ઉદ્ધાન તત્વ ફોર્મ બહાર પાડ્યું હશે ત્યારે કદાચ આપણા બધા મારા સિંહત્વને જગાવવાનો એક મોકો મને મળ્યો. સંસારના પ્રસંગોમાં બે કરતા, એકબીજાના ગાડીના પ્રવાહમાં વહી જતા, જ્યારે એવું લાગ્યું કે આ બધું જ રેગ્યુલર આપણી લાઈફ છે, એની વચ્ચે લાઈફથી ઉપર ઉઠીને કંઈક કરવાનો એક ચાન્સ મળ્યો. વેકેશન હતું, બાળકોને સંભાળવાનો પ્રશ્ન થોડાક અંશે સોલ્વ થાય એવો હતો અને ઉદ્ધાન કરવાની ઈચ્છા પણ થઈ. ધીરે ધીરે કરતા ઘરમાંથી રજા પણ મળી અને અહીં આવવાનું થયું. પહેલે જ દિવસે જ્યારે પ્રવેશ હતો, ચતુર્મુખ પરમાત્મા સમક્ષ ત્યારે પ્રદક્ષિણા દેતી હતી એ સમય મને એવું લાગ્યું હતું કે કદાચ હું અત્યારે સાક્ષાત પરમાત્મા સમક્ષ પ્રદક્ષિણા દઈ રહી છું. અને પાઠ પર બિરાજમાન છે આચાર્ય ભગવાનના તીર્થંકર પરમાત્મા સાક્ષાત જ છે, જે એમના હાથે અત્યારે મારા મસ્તક ઉપર વાસાક્ષેપ કરે છે. અને મારા હાથમાં રહેલું અત્યારે આ જે ચરવડો છે, ચરવડો નથી પણ એ રજોવર છે. અને પરમાત્મા મને દીક્ષા આપી રહ્યા છે એવી જ ફિલિંગ એ દિવસે આવતી હતી. 47 ડેઝ માની એ દીક્ષા ક્યારે કાયમ માટેની દીક્ષામાં પરિવર્તિત થશે એની ખબર નથી, પણ અત્યારે એ ફિલિંગ્સ જિંદગીભર માટે મારા હૃદયમાં સ્ટોર કરવી છે. એવી કોઈ હાર્ડ ડિસ્ક હોય કે જેમાં લાઈફ ટાઈમ વસ્તુ રહે, ગૂગલ સ્ટોરેજ પર વિશ્વાસ ન હોય, હાર્ડ ડિસ્ક પર વિશ્વાસ ન હોય ને એવો કોઈ સ્ટોરેજ હોય કે જેમાં ફિલિંગ લાઈફ ટાઈમ રહે, તો મારે સ્ટોર કરવું છે. સાહેબે સિંહત્વને જગાડતા કહ્યું કે તારું આત્મબળ એ જ સાચું બળ છે, દૈવી બળ એ સાચું બળ નથી. કામ કરવાનું, બે કરવાનું છોડી અને આરાધનાના પંથે આગળ વધીએ એના માટેના પુષ્કળ પ્રયત્નો સાહેબે આપણા બધા માટે કર્યા. સન્યાસી કૃપાવતી મહારાજ સાહેબે એપિસોડિક સ્ટોરી સાંભળીને અનુપમાને તુમસે તુમ તક ભૂલાઈ ગયા. જીવન મહામૂલ્યવાન છે, તને જીવવાની કળા એનાથી વધારે મૂલ્યવાન છે. એના સભાન પ્રયત્ન નેગેટિવિટી છોડી અને ભક્તિ મૈત્રીને શુદ્ધિનો રસ્તો ચીંધ્યો. વિભિન્ન ત્રિપદીઓના અર્થઘટને એક નવી દુનિયાનો સ્પર્શ આપ્યો. સામાન્ય પાત્રતા પ્રમાણે વ્યવહાર અને આપણી પાત્રતા પ્રમાણે વિચાર વાળી વાત સંસર્વી ઉતરી ગઈ. રામ બનવાનો જમાનો છે કે નહીં એની ખબર નથી, પણ કૃષ્ણ બનીને જાતને સંસારમાંથી બચાવતા, બગડતી અટકાવતા તો આવડવું જ જોઈએ એ વિચાર સ્પર્શી થોટ ક્લિયરન્સ ચાલુ થયું. સાધ્વીજી ભગવંતોમાં જ્યોતિરત્ના શ્રીજી મારા સાહેબ, મારા સાહેબ, દાદી, જેમણે બહુ મોટી ઉંમરે દીક્ષા લીધી હતી અને આ જ પરિવાર જોડે એમના અંતિમ વર્ષો ગુજાર્યા, એટલે પરિવાર પરિચિત હતો, જલ્દી કનેક્શન થઈ ગયું. મારા સાહેબ ગુપ્તિદ્રાય શ્રીજી મારા સાહેબ, વાત્સલ્યનું નિર્મળ ખળખળ વહેતું ઝરણું. એમની પાસે આયેલી કોઈ પણ વ્યક્તિને ગમે એટલો ઉચાટ હોય એ શાંત ના થયો હોય તો કોઈ દિવસ બને જ નહીં. અને હા, ઉચાટ શાંત થાય એટલે સાહેબ તરત બીજું એક કામ કરે, લે 2 ગાથા કરી લે ને, આટલો સ્વાધ્યાય કરી લે ને,
આ 2 પાના વાંચી લે, પરવે પરવે કથા કહું, મજા આવે. બેન મારા સાહેબ કુલરક્ષા શ્રીજી મારા સાહેબ સંથારા પોરસીની જે વાત કરી છે એમને, એક વખત પણ અંદર સુધી ઘડી જવાનું છે. શું ભગવાને રસ્તો બતાવ્યો છે, અને આટલા વર્ષો સુધી આ બધા રસ્તાઓથી અજાણ કેમ હતા? એની એક ફિલિંગ, ફોર્મ ઓફ ફિલિંગ આવી. બહેનોમાં આરાધનાનો આધારસ્તંભ બનનારા મારા એક જૂના મિત્ર જેવા નમરાજ શ્રીજી મારા સાહેબ જોડે ભણ્યા, જોડે મોટા થયા, જોડે જયનગરના આરતી મંડળમાં જોડે આરતી ઉતારતા હતા. સાહેબ, આજે આપ ક્યાં છો અને હું ક્યાં છું? આપને પ્રસન્નતાની છોળોમાં વિવિધ વિકટ શારીરિક પરિસ્થિતિઓ વચ્ચે પણ ફૂલ પ્રસન્નતા સાથે જોયા ત્યારે મને એમ થયું કે 19 વર્ષ મારા ક્યાં ગયા અને શેમાં નંખાઈ ગયા ખબર નથી પડતી. બળતા મનની શીતળતાનો અહેસાસ મળે. 1+1 એટલે 2 એવી કોઈ ગેમ નમરાશા મારા સાહેબની હોય જ નહીં. એ 1+2+3 અને છેલ્લે 2 આવે એવું કંઈક જવાબ પૂછે ત્યારે નમરાશા મારા સાહેબની ગેમ છે એવું પ્રિડિક્ટ થઈ શકે. એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ. સાહેબનું આ વાક્ય સાહેબ આપણે ચરિતાર્થ કરી બતાવ્યું. અમે નાની નાની શારીરિક પરિસ્થિતિઓ વચ્ચે મૂંઝાતા રહીએ, શું કરશું? પગ દુખે છે, પેટમાં દુખે છે, પથરીનો દુખાવો ઉડ્યો છે, સૂઈ જવું પડશે. અને એ વખતે સાહેબ સર્જરી કરીને તરત આવ્યા હોય અને કંઈક કામ હોય, બરાબર લાગી ગયા હોય, આરામ નથી કરવો કામ પહેલા. સાહેબ, એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ અમે તમારી પાસેથી શીખ્યા છીએ. ગોળને વળગેલી કીડીઓની જેમ જ્યાં છોકરીઓ વળગેલી હોય એવા ભક્તિલાલજીજી મહારાજ. ભક્તિલાલજીજી મહારાજ પછી એમાં એ દરેક છોકરીઓ સુધી કોકને પેટમાં દુખતું હોય, કોક ઊંઘી ગયું હોય, કોકને કંઈ બોલવું હોય, કોક મારા સાહેબને કેટલું સમજણ નથી પડતી ફરીથી સમજાવે, કોક થોયનો રાગ બેસાડતો હોય, કોક સ્તવરની કડી ફૂટતું હોય. છતાં એ તમામ દીકરીઓને એક સરસ રીતે આધાર આપનારા ભક્તિલાલજીજી મહારાજ અને જેમની રોજ એક નવી રજૂઆત હોય એવા પરમશ્રેયાજીજી મહારાજ. બધા મહાત્માઓએ અમારા જીવન પર કેટલો ઉપકાર કર્યો એની ગણતરી થઈ છે તેમ નથી. યાદ આવે કમઠનો પંચાગ્નિ તપ. કમઠે જ્યારે પંચાગ્નિ તપ કર્યો ત્યારે બળબળતા લાકડાની અંદર ત્યાં સર્પ છુપાયેલો હતો. પાર્શ્વકુમાર આવ્યા, સર્પને બહાર કાઢ્યો અને નવકાર મંત્રનું દાન કર્યું. સાહેબ, સંસારના બળબળતા તાપમાં અમે પણ એવા જ પડીએ છીએ અને અમારા બળેલા મનને આપે આવી અને નવકાર મંત્રનું દાન કર્યું. આપનું ઋણ અમે કઈ સમય અદા કરીશું? ચૂકવવાની વાત તો બહુ દૂરની વસ્તુ છે. બુદ્ધિનું પરિલેણ તો આપે શીખવ્યું, પણ મનનું પરિલેણ કરતા પણ આપે જ શીખવ્યું કે મનના વિચારો પણ કન્ટિન્યુઅસ વોચ કરવા જોઈએ. પાપોથી પ્રતિક્રમણ કરાવ્યું, પણ દુર્ગુણોથી પણ પ્રતિક્રમણ કરાવ્યું. ખમાસમણ દેવડાવ્યા, પણ નમો અને વિનયનો ભાવ પણ પ્રગટાવવા માટેની મહેનત કરી. નવકાર જાપના સહારે નિર્મળ ભાવના પ્રભાવને સમજાવ્યો. ઉપદાન એટલે આત્માનું એકાંત, એકાંતની સાધના અને એકાંતનો સત્કાર એ વાત માનસ પટલ પર કંડારી. આપ સૌના ઉપકારને કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કર્યો. હવે અહીંથી ઘરે જતી વખતે આપ સૌની પાસેથી આશીર્વાદ માંગુ છું. મૈણા સુંદરીજી જેવું જળહળતું સમ્યક્ત્વ મને પ્રાપ્ત થાઓ. સુરસાજી જેવું સૌભાગ્ય જેને ચતુર્મુખ પરમાત્મા સંવત્સરણમાંથી યાદ મોકલે એવું સૌભાગ્ય મને પ્રાપ્ત થાઓ. સીતાજી જેવું દરેક પરિસ્થિતિમાં ટકવાની તાકાત મને પ્રાપ્ત થાઓ. સુંદરીજી જેવી ધર્મ દ્રઢતા, રાજીમતી જેવો પ્રેમ, અંજનાજી જેવું સત્વ અને મરુદેવી માતા જેવું નિર્મળ મન અને હૈયું મને પ્રાપ્ત થાઓ. મારા સહવર્તીઓ કેમ ભૂલાય? રૂમમાં જોડે રહીને આરાધના કરતા સ્વજન બની ગયેલા ફાલ્ગુની આંટી સીધાને બદલે આડા હોય તો દેખાય પણ નહીં એવા ડોલીબેન જે પોતાના ગીતો દ્વારા બધાને ડોલાવતા રહ્યા. ચાલુ 35 10 ઉપવાસની તપશ્ચર્યા કરનાર તિતિક્ષાબેન અને સદા સહાયક એવા પરમબેનને કેમ ભૂલાય? આખી ઉદ્ધાનની આરાધના દરમિયાન આવનારા રીનાબેન, ભૂમિબેન, ઋતુબેન, સલોનીબેન, રિદ્ધિબેન, આયુષબેન, તેજાબેન, આપે અમને સ્વજન બનીને સહારો આપ્યો ત્યારે અમે અહીં પહોંચ્યા છીએ. અમારી માળ અમારી એકલાની છે, પણ આપ તો 90 માળ કહેશો, કારણ કે આ તો અમને બધાને એટલો સપોર્ટ કર્યો છે. કરાર કરાવડને અનુમોદન સરકાર પર નીપજાવે છે.
ઉનાળા દરમિયાન ઉદ્યાન પદ કેટલું અઘરું છે એની ખબર છે. સહેલું દેવગુરુની કૃપાએ બનાવ્યું છે, પણ છતાં આપણને તકલીફ ના પડે એના માટે આયોજક પરિવારે તન મન ને ધન વાપર્યું. એમનું ઋણ પણ ચૂકવી શકાય નથી. ત્યારે અમૃતા પ્રીતમના 2 લાઈન યાદ આવે છે. जिंदगी के कागजात पे दस्तखत करके दे दिया, इसकी कीमत कौन और कैसे भरपाई करेगा भला. થોડી લાઈન મનમાં ઉદ્ભવી હતી, અહીંયા આગળ તમારી સમક્ષ રજૂ છું. મને એટલી મજા પડી અહીં, પણ મને કહેતા આવડશે નહીં. દાદા શંખેશ્વર પાર્શ્વનાથનું સાનિધ્ય જે બન્યું મારું અહોભાગ્ય, અને એટલે મને ઉદ્ધાર કરવાની જેટલી મજા પડી અહીં એ મને કહેતા આવડશે નહીં. આચાર્ય ભગવંતની વાચનાઓ અને પન્યાસજી ભગવંતની અવનવી કથાઓ, બા માળસાહેબ ગુપ્તિત રાયશ્રીજી માળસાહેબ અને સાધ્વીજી જ્યોતિરત્નાશ્રી માળસાહેબના નિર્મળ વાત્સલ્યમાં નાહવાની જે મજા પડી અહીં એ મને કહેતા આવડશે નહીં. બેન માળસાહેબ સાધ્વીજી કુલરક્ષાશ્રીજી માળસાહેબની સંથારા પોરસીની વાત તો પૂજ્ય સાધ્વીશ્રી પરમશ્રેયશ્રી માળસાહેબની નિત નવી રજૂઆત અને ભક્તિલયાશ્રીજી માળસાહેબની પ્લે સ્કૂલ જોવાની જે મજા પડી મને અહીં એ મને કહેતા આવડશે નહીં. મિત્ર બન્યા ગુરુ અને આવ્યા પથદર્શક થઈને. બોલો કોણ? યસ, સાધ્વીશ્રી નમ્રાચાર્યશ્રીજી માળસાહેબ. રાઈટ ગેસ. નિગોદથી નિર્વાણની યાત્રાનો સ્વાધ્યાય કરાવ્યો છે અને મુન્નાજી રાણમના સ્વાધ્યાયની જે મજા પડી અહીં એ મને કહેતા આવડશે નહીં. નીવીમાં વાનગીને શરબતનો કાફલો ને આંબીલમાં મગનું પાણી ને હિંગમરીનો ઉકાળો, પણ ઉપવાસ કરવાની જે મજા પડી અહીં એ મને કહેતા આવડશે નહીં. લોગસનો કાવસર ને નવકારનો જાપ, ખપી ગયા મારા કેટલાય કર્મોના કેટલાય ભવોના પાપ, પણ ખમાસમણ દેવાની જે મજા પડી અહીં એ મને કહેતા આવડશે નહીં. અહીંયા કેટલા બધા એવા સહાયકો બેઠા છે, કેટલા અદ્રશ્ય સહાયકો પણ હશે જેનું ગુણ આપણે ક્યારે અદા નથી કરી શકવાના. એક માળા દેખાય છે પણ એની અંદર પરોવાયેલો દોરો ક્યારેય દેખાતો નથી. તે દોરા સમાજે તમામ અદ્રશ્ય આરાધકો અને સહાયકો છે એ બધાની નો હું અત્યારે કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરું છું. અને આપ સૌ મને એવા આશીર્વાદ આપો કે હું મારા જીવનમાં આરાધનામાં વધારે ને વધારે આગળ વધું, મૂળ સ્ત્રોતમાંથી વિસ્તૃત થઈ અને ધારા બનીને ખળખળ વહેવાનું સૌભાગ્ય મળ્યું. હવે મારે વિસ્તૃતિથી મૂળ સુધી જવું છે અને રાધા બનવું છે. આપ સૌ એવા આશીર્વાદ આપો કે હું વહેલા વહેલી તકે મારા કૃષ્ણને પામું.